જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. અખાત્રીજ એ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો ખૂબ જ શુભ તહેવાર છે. બધા હિન્દુઓ તેને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. અખાત્રીજને દિવસે મુહૂર્ત જોયા વગર જ શુભ કાર્ય પણ કરી શકાય છે. અખાત્રીજ મનાવવા પાછળ ઘણી માન્યતાઓ રહેલી છે. બધી માન્યતાઓ આસ્થા સાથે જોડાયેલી છે. આજના વિડીયોમાં આપણે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા મનાવવા પાછળની જે માન્યતાઓ છે તેના વિશે વાત કરીશું. વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર તથા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પહેલી માન્યતા પ્રમાણે આ દિવસ પૃથ્વીના રક્ષક ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર વિષ્ણુએ શ્રી પરશુરામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. આ દિવસે વિષ્ણુ છઠ્ઠી વખત પરશુરામ રૂપમાં પૃથ્વી પર પ્રગટ થયા હતા અને તેથી જ આ દિવસને પરશુરામના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે વિષ્ણુજી ત્રેતા અને દ્વાપર યુગ સુધી પૃથ્વી પર અમર રહ્યા. પરશુરામ ઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા, જે સપ્ત ઋષિઓમાંના એક હતા. તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો અને તેથી જ બધા હિન્દુઓ અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. બીજી માન્યતા મુજબ ત્રેતાયુગની શરૂઆતમાં પૃથ્વી પર સૌથી પવિત્ર ગણાતી ગંગા નદી આ દિવસે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા. આ દિવસની પવિત્રતા આ ગંગા નદીના આગમનથી વધારે વધે છે. આ દિવસ હિન્દુઓના પવિત્ર તહેવારોમાં આવે છે. અખાત્રીજના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે. ત્રીજી માન્યતા પ્રમાણે અક્ષય તૃતીયાને દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે. આ દિવસે અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે અને ભંડાર ભરેલો રાખવા માટે માતા અન્નપૂર્ણા પાસેથી વરદાન માંગવામાં આવે છે. ચોથી માન્યતા પ્રમાણે દક્ષિણ પ્રાંતમાં આ દિવસની અલગ જ ઓળખ છે. તેમના મતે આ દિવસે કુબેરે શિવપુરમ નામના સ્થાન પર તેમની પૂજા કરી અને શિવને પ્રસન્ન કર્યા હતા. કુબેરની તપસ્યાથી પ્રસન્ન થઈ ને શિવજીએ કુબેરને વરદાન માંગવા કહ્યું હતું. કુબેરે પોતાની સંપત્તિ પાછી મેળવવા માટે લક્ષ્મીજી પાસે વરદાન માંગ્યું. એટલા માટે શંકરજીએ કુબેરને લક્ષ્મીજીની પૂજા કરવાની સલાહ આપી. તેથી જ ત્યારથી લઈ અને આજ સુધી અક્ષય તૃતીયા પર લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને વિષ્ણુજી લક્ષ્મીજીના નાથ છે. તેથી લક્ષ્મીજીની પૂજા કરતાં પહેલાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પાંચમી માન્યતા પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું અને યુધિષ્ઠિરને આ જ દિવસે અક્ષય પાત્ર પણ મળ્યું હતું. આ અક્ષય પાત્રમાં કોઈ દિવસ ખોરાક ખતમ થતો નથી અને તેથી જ આ પાત્રથી યુધિષ્ઠિર પોતાના રાજ્યમાં ગરીબ અને ભૂખ્યા માણસોને ભોજન આપી અને મદદ કરતા હતા અને તેથી જ આ દિવસે કરવામાં આવેલ દાનનું પુણ્ય અક્ષય પણ માનવામાં આવે છે અને તેથી જ આ દિવસે પ્રાપ્ત થયેલ પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી. છઠ્ઠી માન્યતા પ્રમાણે અક્ષય તૃતીયાની એક કથા મહાભારતમાં પ્રચલિત છે. આ દિવસે જ દુશાસને દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું હતું. દ્રૌપદીને આ ક્રોધાવેશથી બચાવવા માટે શ્રી કૃષ્ણએ ક્યારેય ન સમાપ્ત થતી સાડીનું દાન કર્યું હતું. સાતમી માન્યતા પ્રમાણે અક્ષય તૃતીયાની પાછળ હિન્દુઓની બીજી એક માન્યતા છે. જ્યારે શ્રી કૃષ્ણ પૃથ્વી પર જન્મ્યા હતા ત્યારે અક્ષય તૃતીયાના દિવસે તેમના ગરીબ મિત્ર સુદામા કૃષ્ણને મળવા આવ્યા હતા. સુદામા પાસે કૃષ્ણને આપવા માટે માત્ર 4 ચોખા જ હતા. સુદામાએ તે જ કૃષ્ણના ચરણોમાં આપ્યા હતા. પરંતુ સર્વજ્ઞ ભગવાન કે જેઓ તેમના મિત્ર છે અને દરેકના હૃદયની વાત જાણે છે, તેમણે બધું સમજી અને સુદામાની ગરીબી દૂર કરી અને તેમની ઝૂંપડીને મહેલમાં બદલી નાખી અને તમામ સુવિધાઓથી ભરપૂર બનાવ્યા અને તેથી જ ત્યારથી અક્ષય તૃતીયા પર કરવામાં આવતા દાનનું મહત્ત્વ વધી ગયું છે. આઠમી માન્યતા પ્રમાણે અક્ષય તૃતીયાનો દિવસ ભારતના ઓડિશામાં ખેડૂતો માટે શુભ માનવામાં આવે છે. ઓરિસ્સામાં જગન્નાથપુરીની પણ રથયાત્રા આ દિવસથી કાઢવામાં આવે છે અને ખેડૂતો આ દિવસથી ખેતરોમાં ખેડાણ શરૂ કરે છે. તો મિત્રો, આ હતી અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ મનાવવા પાછળની અલગ અલગ માન્યતાઓ. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક તથા શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.